નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સીમાં. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરજો. આજે આપણે પ્રકરણ નંબર 1 વાસ્તવિક સંખ્યાઓમાં સ્વાધ્યાય 1.2 નો પ્રશ્ન નંબર 2 જોઈશું. તો અહીં જોવો, આપણને પ્રશ્ન નંબર 2 આપેલો છે કે સાબિત કરો કે 3 + 2 વર્ગમૂળમાં 5 અસમય છે. કાંઈ આપણને સંખ્યા આપેલી છે કે 3 + 2 વર્ગમૂળમાં 5. તો હવે આ છે આપણે અસમય સંખ્યા છે એમ આપણે સાબિત કરવાનું છે. તો આપણે પહેલા દાખલામાં જેવી રીતે ગણ્યું હતું તેવી રીતે, કે પહેલો દાખલો જે તમે જોયો ના હોય તમારી ચેનલમાં છે, જરૂરથી જોજો. આમાં આપણે અસમય સંખ્યા આપેલી છે. જ્યારે પણ એવું આપેલું હોય કે આ અસમય સંખ્યા છે અને આપણે શોધવું છે, સાબિત કરવું છે કે આ અસમય છે, ત્યારે આપણે શું કરવાનું, એનું ઉલટું વિચારવાનું કે સાબિત આ અસમય છે તો અસમયનું ઉલટું શું, સમય, કે ધારવાનું કે 3 + 2 વર્ગમૂળમાં 5 કેવા છે, સમય છે. એટલે કે આનું ઉલટું. એટલે આપણે લખશું કે ધારો કે 3 + 2 વર્ગમૂળમાં 5 કેવા છે, એ સમય છે, એ સમય છે. તો હવે જુઓ, આપણને અસમય આપેલું એનું ઉલટું આપણે ધારી લેવાનું. પહેલું સ્ટેપ તો કે આ 3 + 2 વર્ગમૂળમાં 5 કેવી સંખ્યા છે, સમય સંખ્યા છે. હવે કોઈ પણ સમય સંખ્યા હોય તો એને ખબર છે આપણે કેના સ્વરૂપમાં દર્શાવીએ, p ના છેદમાં q સ્વરૂપમાં. કોઈ પણ સંખ્યા હોય સમય સંખ્યા ક્યારે કહેવાય કે જેને આપણે અંશને છેદ p ના છેદમાં q સ્વરૂપમાં લખી શકીએ, તેને આપણે શું કહીએ, સમય સંખ્યા કહીએ. તો હવે જુઓ, આપણે જે 3 + વર્ગમૂળમાં 5 છે, માટે 3 + 2 વર્ગમૂળમાં 5 છે, એને આપણે અંશને છેદમાં સ્વરૂપમાં લખી શકીએ, અંશના છેદમાં સ્વરૂપમાં, એટલે એના છેદમાં b સ્વરૂપમાં લખી શકીએ સમય સંખ્યાને. હવે જે અહીંયા એના છેદમાં b છે, જ્યાં a અને b નો સામાન્ય અવયવ કેટલો છે, એક જ છે. સામાન્ય અવયવ શું છે, એક જ છે. કે a અને b નો જે સામાન્ય અવયવી છે અવયવ છે એ કેટલો થાય, એક જ. સામાન્ય અવયવ જેને આપણે ગુસા પણ કહીએ, બંનેમાં જે સરખું છે તે. તો ગુસા એક જ છે, સામાન્ય અવયવ એક જ છે. કે a અને b ના ભાગ છેદ ઉડતા નથી. બંને કેવા છે, બંને પૂર્ણાંક છે અને બંનેના છેદ ઉડતા નથી. એટલે એનો સામાન્ય અવયવ એક જ છે, એનો બીજો કોઈ અવયવ સરખો છે નહીં, એવું આપણે ધાર્યું છે. હવે જુઓ, અહીંયા આપણે શું કરશું કે આ જે +3 છે એને બીજી બાજુ લઈ જશું. અહીંયા વધારાની વર્ગમૂળના સિવાયની જે સંખ્યા છે ને બધી જ સંખ્યાઓને બીજી બાજુ લઈ જશું. તો પહેલા 3 અને 2 બંનેને સાથે નહીં લઈ જવાનું. આ 3 અલગ છે, એને સરવાળામાં 2 વર્ગમૂળમાં 5 છે, આ ગુણાકારમાં છે. જ્યારે 3 કેમાં છે, સરવાળામાં છે. એટલે કે 3 સરવાળામાં છે અને 2 અને વર્ગમૂળમાં 5 ગુણાકારમાં છે. એટલે પહેલા આપણે 3 ને બીજી બાજુ લઈ જશું. અહીંયા જુઓ કે 3 છે અને 2 છે, તો બંનેને આપણે વર્ગમૂળમાં 5 ને એક બાજુ રાખવું છે. તો શું કરશું, બંનેને લઈ જશું. પણ પહેલા કેને લઈ જશું, 3 ને, કારણ કે 3 કેવા છે, સરવાળામાં છે. 2 કેમાં છે, વર્ગમૂળમાં 5 એટલે ગુણાકારમાં. એટલે બંનેને આપણે ક્યાં બાજુ લઈ જવાનું, બીજી બાજુ લઈ જવાનું છે. તો હવે તમે જોશો કે અહીંયા 3 આ બાજુ છે, બીજી બાજુ આપણે લઈ જઈએ તો અહીંયા કેમાં છે, સરવાળામાં છે. બીજી બાજુ જે જશે એટલે શું થઈ જશે, એની બાદબાકી. બરાબરની બીજી બાજુ સંખ્યા જાય તો સરવાળો હોય તો બાદબાકી થાય, બાદબાકી હોય તો સરવાળો થાય. એટલે 2 વર્ગમૂળમાં 5 બરાબર શું થઈ જશે, એના છેદમાં b. હવે +3 હતા, આ બાજુ આવશે એટલે -3 થઈ જશે. માટે 2 વર્ગમૂળમાં 5 બરાબર. હવે આપણે એની બાદબાકી કરવી છે તો શું કરશું, લસા લઈશું. તો આના છેદમાં કાંઈ નથી એટલે આપણે એના છેદમાં 1 સમજી શકીએ. જેના છેદમાં કાંઈ નહીં હોય એના છેદમાં 1 થાય. તો હવે મારે આ બંનેની બાદબાકી કરવી છે, સીધી તો ના થાય, બંનેના છેદ સરખા કરવા પડે. છેદ સરખા કરવા માટે આપણે શું કરી લઈએ, લસા લઈએ. એટલે b × 1 કેટલા થઈ જાય, b થઈ જાય. હવે આના છેદમાં તો b છે એટલે આપણે એના એ લખી દઈશું. પણ આ 3 ને આપણે કેના વડે ગુણશું, b વડે ગુણશું. એટલે 3 × b કેટલા થઈ જશે, 3b થઈ જશે. આપણે લસા લઈશું. આનો લસા લઈએ એટલે શું થઈ જાય, લસા આપણે છેદમાં b આવે. b × 1 એટલે કેટલા થઈ જાય, b થઈ જાય. કોઈ પણ સંખ્યાને 1 વડે ગુણીએ તેની તે જ સંખ્યા, તેની તે જ સંખ્યા આવે. એટલે અહીંયા જે 1 છે આપણે b × 1 કરશું એટલે b આવી જશે. હવે અહીંયા તો આના છેદમાં b જ છે એટલે આને આપણે 1 વડે ગુણીએ, a × 1 કેટલા થઈ જાય, a જ આવે. હવે આપણે b ને 3 વડે ગુણીએ એટલે -3b થઈ જશે. એટલે આપણે સમજાણું, આમાં આપણે શું લીધો છે, લસા લઈને બાદબાકી કરવાની. હવે જુઓ, અહીંયા આપણે આગળ
બાદબાકી નહીં થાય, એમાંથી -3b બાદ ના થાય. હવે આપણે બી ને બીજી બાજુ લઈ જશું. તો હવે બી આમાં વર્ગમૂળમાં 5 સાથે મેં પહેલા પણ કીધું કે એમાં છે ગુણાકારમાં છે, તો ગુણાકારમાં હોય અને બીજી બાજુ જાય એટલે શું થઈ જાય? ભાગાકાર. એટલે વર્ગમૂળમાં 5a ઓછા 3b છેદમાં શું આવી જશે? 2b આવી જશે. કેવી રીતે આવ્યા? કારણ કે શું થયું? બે અહીંયા કેમાં હતા? ગુણાકારમાં. બીજી બાજુ આવે એટલે શું થઈ જાય? ભાગાકાર. બરાબરની બીજી બાજુ આવે, ગુણાકાર હોય એનો ભાગાકાર થાય, ભાગાકાર હોય એનો ગુણાકાર થાય. બે ઉપર ગુણાકારમાં ઉપર હતા એટલે ભાગાકારમાં નીચે આવી જશે. એટલે આપણને વર્ગમૂળમાં 5 બરાબર a ઓછા 3b અને 2b મળ્યા. હવે અહીંયા a ઓછા 3b અને 2b છે તો એ બધી કેવી સંખ્યાઓ છે? સમય સંખ્યા છે. કારણ કે ઉપર પણ આપણે લખ્યું તો સામાન્ય અવયવ 1 છે, a છે, b છે, આપણને a અને b તો સામાન્ય અવયવ 1 છે, તો આપણને પહેલેથી સમય સંખ્યા છે એ ખબર જ છે. હવે -3 ને 2 પણ કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે. એટલે આખી જ કેવી સંખ્યા થાય? સમય સંખ્યા થાય. એટલે a ઓછા 3b છેદમાં 2b એ કેવી સંખ્યા થશે? એ સમય સંખ્યા થશે. એટલે લખશું કે એ સમય સંખ્યા છે. એ સમય સંખ્યા છે. જ્યારે જે આ વર્ગમૂળમાં 5 છે તો આપણે આગળના દાખલામાં ગણ્યું તો આપણને ખબર છે, પ્રશ્ન નંબર 1 ગણેલું છે કે વર્ગમૂળમાં 5 કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે. પરંતુ જે વર્ગમૂળમાં 5 છે આ સમય સંખ્યા છે, પરંતુ વર્ગમૂળમાં 5 એ કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે. અસમય સંખ્યા છે. એટલે અહીં આપણે બરાબરની નિશાની કરી તો આ અસમય થઈને આ બાજુ સમય થઈ, તો બંને સરખી થવી જોઈએ, પણ સરખી થઈ નહીં. આ સમય છે પણ આ કેવી છે? અસમય છે. એટલે આપણી ધારણા હતી, ધારણા કેવી થઈ ગઈ? ખોટી થઈ ગઈ. માટે આપણી ધારણા ખોટી છે. એટલે આપણી ધારણા ખોટી થાય છે. આપણે શું ધાર્યું હતું કે 3 + 2 વર્ગમૂળમાં 5 એ સમય છે એવું ધાર્યું હતું, એટલે એ આપણું ખોટું છે. એ સમય નથી. એટલે સમય ના હોય તો શું હોય? અસમય. એટલે 3 + 2 વર્ગમૂળમાં 5 એ કેવી થશે? એ અસમય સંખ્યા છે. એ અસમય સંખ્યા છે. તો આ જુઓ આપણી સાબિતી થઈ. શું કરવાનું? એકદમ સરળ છે કે એના છેદમાં બી સ્વરૂપમાં દર્શાવી દેવાનું. કોઈ પણ સમય સંખ્યા હોય આપણે સાબિત કરવું છે 3 + 2 વર્ગમૂળમાં 5 અસમય છે એમ સાબિત કરવું છે, તો પહેલા તેને સમય ધારી લેવાની. જો સમય છે તો તેને આપણે એના છેદમાં બી સ્વરૂપમાં લખી શકીએ. હવે આપણે શું કરી દેવાનું? વર્ગમૂળમાં 5 છે ને એક સાઈડે સૂત્ર કરતા કરી દેવાના. હવે વર્ગમૂળમાં 5 ને સૂત્ર કરતા કરવા હોય 3 સરવાળામાં હતા, બીજી બાજુ એટલે બાદબાકી, એની બાદબાકી કરવાની. બાદબાકી કરીને પછી 2 ને લઈ જઈએ તો 2 ગુણાકારમાં હતા એનો ભાગાકાર થાય. તો હવે તમે જોશો કે વર્ગમૂળમાં 5 એક બાજુ આવી ગયા. તો આ બધી સમય સંખ્યાઓ છે. જ્યારે વર્ગમૂળમાં 5 કેવી? અસમય સંખ્યા છે. બંને સરખી ના થાય. બંને સરખી ના થાય એટલે આપણી ધારણા ખોટી થાય, અને ધારણા ખોટી છે એટલે આ સમય 3 + 2 વર્ગમૂળમાં 5 કેવી થઈ જાય? અસમય સંખ્યા થઈ જાય. આ જે આપણો બીજો દાખલો હતો એ બીજા દાખલાનો જવાબ આવ્યો. અહીં આપણો પ્રશ્ન નંબર 2 પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફ્રેન્ડ્સને પણ વિડીયો જરૂરથી શેર કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.